ઘટના અંદાજે એમ માનીએ ને તો 9 થી 10 વચ્ચે બનેલી છે. અમારા કમિટીના સભ્ય મુસ્તફાભાઈ ભારમન એના સંતાન તાહાને અમે એમ કીધેલું કે તું આ દૂધકોલિંગની ડોલ જે છે તું નૂર મસ્જિદમાં આપી આપ. ત્યાં નૂર મસ્જિદના જે મુખ્ય હોદ્દેદાર જે છે મુલ્લા શાકિરભાઈ રબડી અને તેનો એક સંતાન સોહેલ રબડી અને બીજું સંતાન હસન રબડી, એમાં સોહેલ રબડી એમ અભદ્ર ભાષાનો ઉપયોગ કરી કે ભાઈ તું આ દૂધકોલિંગ પાછું લઈ જા. એટલે અમારા તાહાભાઈ એવું કીધું કે ભાઈ આ વસ્તુ જે છે એ સલવતી છે, જે છે એ તમે કમિટીના સભ્યો સાથે વાતચીત કરી લ્યો. પણ એ વાતનો એવો ઉગ્ર બનાવ લઈ લીધો કે છેલ્લે અમારા તાહાભાઈ જે અત્યારે જેના ઉપર હુમલો પણ થવાનો હતો એને લોકોએ ત્યાં બચાવ્યા અને જાનથી મારી નાખવાની ધમકી આ 3 સભ્યોએ ખાસ શાકિરભાઈ જે છે, સોહેલભાઈ છે અને હસનભાઈ જે છે એને ખાસ એમ કીધું કે જાનથી જ મારી નાખશું. એમના પિતાને એમના કાકાને આવી રીતે જાનથી મારી નાખવાની ધમકી આપેલી છે. સ્થાનિક પીઆઈને રજૂઆત કરી. અમે સૌપ્રથમ સ્થાનિક પીઆઈ પાસે વ્યવસ્થિત રીતે વાતચીત થઈ શકે, આ વાતચીતનું કઈ રીતે આનું સમાધાનકારી વલણ અપનાવી શકે એ માટે અમે ગયેલા હતા, પણ ત્યાંથી અમને અસંતોષકારક જવાબ આપ્યો. અને અત્યારે અમારા જે કમિટીના સભ્ય મુસ્તફાભાઈ છે એમના સંતાનને ત્યાં જ બેસાડેલો છે. હવે સ્થાનિક પીઆઈનું એવું કહેવું છે કે ત્રીજા આરોપી જે શાકિરભાઈ જે છે એ અત્યારે ફરાર છે, તો એ તો સ્થાનિક પોલીસની જ ફરજ આવે એને ગોતી નાખવાની. અમે કીધું બે ઉપર કમ્પ્લેન કરો, તમે જે કરવાની છે બંને ઉપર કમ્પ્લેન કરો, પણ ત્યાંથી અમને કોઈ પણ પ્રકારનો એક સંતોષકારક જવાબ ન મળ્યો. હાથાપાઈ કેવું કઈ થયું? હાથાપાઈ થવાની હતી, પણ ત્યાંના જેટલા સભ્યો છે તંઝીમ કમિટી નૂરની જે છે એ બધા વચ્ચે પડી ગયેલા હતા અને આ મામલો ઠંડો પાડવાનો પૂરતો પ્રયત્ન કર્યો. પછી અમે સમાધાનનો પાછી વાત અમે કરેલી હતી, પણ ત્યારે પણ આ બંને સંતાન શાકિરભાઈના જે બંને સંતાન જે છે સોહેલભાઈ અને હસને તાહાભાઈ ઉપર ફરી પાછો હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો, ત્યારે પણ બચાવ્યો એને. સીપી ઓફિસે આવ્યા છો, શું પ્રતિસાદ? અત્યારે પ્રતિસાદ એટલું કે અમને આ 3 સભ્યોને અંદર બોલાવેલા હતા ને જે કઈ ઘટના થયેલી છે એના ઉપર વ્યવસ્થિત રીતે તપાસ થાય, અમે એ વ્યવસ્થિત રીતે જાંચ થાય એની અમે વાત કરવા માટે આવેલા.